જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયના 9, 10 અને 8, 9 અને 10 એ સાત્વિક, રાજસી અને તામસી લોકોની આહારીની રુચિને આધારે એમની પીછાણ કરવી હોય તો કેવી રીતે થઈ શકાય. ભગવાને 7મા શ્લોકમાં એવી વાત કરી હતી કે ભાઈ અર્જુન, એમના સ્વભાવ પ્રમાણે 3 પ્રકારનું હોય છે. પછી એ જ પ્રમાણે યજ્ઞ છે, દાન છે, તપ છે, એ પણ એમના 3 પ્રકાર પડે છે. આહારના પડે છે અને એમની સાથે સાથે એમના કર્મોનો પડે છે, એમના દાનનો પડે છે. અને ત્યાર પછી ભગવાને સીધું જ આ પ્રકરણની શરૂઆત કરી. એમાં પૂર્વ શ્લોકમાં આપણે રાજસી વ્યક્તિની વિશેની વાત કરી કે એમની પસંદગી આહારની કેવી હોય છે. હવે ભગવાન 10મા શ્લોકમાં તામસી પ્રકૃતિ ધરાવતા એવા લોકોની ખોરાકની પસંદગીની વાત કરે છે કે યાત યામમ ગત રસમ પૂર્તિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચ આમેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ. યત ભોજનમ, પહેલી લીટીમાં અને બીજી લીટીમાંથી શબ્દ યત ભોજનમ. યત ભોજનમ એટલે જે ભોજન. યાત યામમ, યાત યામમ એટલે અડધું પાકેલું અને ઉતરી ગયેલું, અથવા તો અડધું કાચું, અડધું પાકું અડધું કાચું, અથવા તો ઉતરી ગયેલું હોય તેવું. પછી બીજું છે ગત રસમ, રસ વિનાનું, જેમાંથી રસ ખેંચાઈ ગયો છે તેવું. ગત રસમ, જેનો રસ ચાલ્યો ગયો છે તેવું. પછી ત્યાર પછીનું છે પૂર્તિ, પૂતિ. પૂતિ એટલે સ્વભાવે જ દુર્ગંધી, જેને સ્વભાવથી નથી, એને ગંધ એની આવે છે, દુર્ગંધ છે એમની અંદર. પછી પર્યુષિતમ ચ, અને વાસી, વાસી. અને ઉચ્છિષ્ટમ અપી, અને હેઠું પણ, હેઠું છે. ચ પણ, તથા. પછી આમેધ્યમ, ઉચ્છિષ્ટમ એટલે હેઠું પણ, અને ત્યાર પછી ચ આમેધ્યમ એટલે, આમેધ્યમ એટલે અપવિત્ર, અપવિત્ર પણ છે. તામસ પ્રિયમ, આ ભોજન તામસી માણસોને પ્રિયમ એટલે ગમતું હોય છે. આવું ભોજન જે છે એ તામસી લોકોને પસંદ હોય છે. એમાં ભગવાને સૌથી પહેલા વાત કરી કે યત ભોજનમ, જે ભોજન કેવું છે તો કે યાત યામમ. હવે યાત યામમ એટલે શું? તો કે અડધા ચડેલા અથવા ખૂબ વધારે ચડાવેલા. સમયના અભાવને કારણે, અથવા તો માની લ્યો કે હજી જમવાની, રસોઈ બનવાની વાર છે અને એ જેવું હોય એવું આપી દે ને મને. ઘણી વખત જો આવું કહેતા હોય, અરે પણ હજી કાચું જ, કાંઈ વાંધો નહીં, લાવ, ભલે કાચું હોય, મારે ખાવું છે તારે ખાવું છે. તામસી સ્વભાવ બતાવે છે એનો. કેવો બતાવે છે? તામસી, અડધું પાકેલું. તામસી. ઘણી વખત શું થતું હોય છે, આમનો અર્થ યાતિ આમનો એવો પણ વધારે પાકેલું. તો વધારે પાકેલું કેવી રીતે? તો કે ભાઈ તમસને કારણે આળસ કરી ગયા છે અને વધારે પાકી ગયું છે, પકાવી દીધું છે, નથી ખાધા જેવું રહ્યું, એમ છતાંય ના, એ કઈ એમ થોડું, લાવ ખાવું છે. અથવા બીજો અર્થ આપણે એનો શું કર્યો તો કે ઉતરી ગયેલું. હવે ઉતરી ગયેલું એટલે કે જેમનો સમય વીતી ગયો છે, વીતી ગયેલા સમયવાળા. દાખલા તરીકે અત્યારે ક્રેઝ થઈ ગયો છે કે આ અત્યારની સિઝન છે, કેરીની સિઝન છે. તો હવે શું થશે, કેરીની છેલ્લું જ્યારે એમનું બજારમાં આવતી હશે ને, ત્યારે શું કરશે માણસો? ફ્રીજની અંદર ભરી લેશે. તો એ ખોરાક કેવો થયો? યાત યામમ થયો. ભગવાન કહે છે ઉતરી ગયો છે ખોરાક. સિઝનની વસ્તુ સિઝન સુધી જ સારી રહેશે, સિઝન પછી એ સારી નહીં રહે. એટલે તો સિઝને સિઝનના ફળ ખાવાનું કહે છે, સિઝને સિઝનની વસ્તુ ખાવાનું કહે છે. પણ જે તામસી લોકો છે, તામસી સ્વભાવના લોકો છે, બીજા સિઝનમાં એમનો ઉપયોગ કરે છે. અત્યારે તો પેસ્ટિસાઇડ એટલા બધા થઈ ગયા છે કે અમુક ખોરાક 12 માસ મળવા માંડ્યા છે. આ તરબૂચ છે, કેળા છે, એની કોઈ ઋતુ જ નથી રહી હવે કે ભાઈ આ ઋતુમાં આવે. એમ તમે જુઓ, કેરીનો રસ છે તમને 12 માસ મળે છે. એટલે ભગવાન એવું કહે છે કે જે ઉતરી ગયેલા છે, ફ્રીજમાં મૂકેલા, અમુક લોકો
શાક છે, ફળ છે એ ફ્રીજમાં મૂકી રાખે. વટાણાની સિઝન આવે ત્યારે 5-6 કિલો વટાણા ફોલી, લીલા વટાણા ફોલીને એને ફ્રીઝન કરી નાખીએ, રાખી દઈએ અને પછી એમાંથી લઈને ખાધે તો એ ઉતરી ગયેલા છે, વાસી છે, યાતી આમ અડધા ચડેલા છે અથવા તો એ પૂરા ઉતરી ગયેલા છે. આવો ખોરાક પસંદ. પછી ભગવાન કહે છે ગત રસમ. અમુક જે છે એ તાપને કારણે, સૂર્યના તાપથી સુકાયેલા રસવાળા, એમના રસ સુકાઈ ગયા હોય, ખાધા જેવા ન રહ્યા હોય, એમ છતાં એ ખાવાનું પસંદ કરે છે, ખાય છે. એમને જોતા જ ખબર પડી જાય કે આ હવે નથી ખાધા જેવા, એમ છતાં એ ખાય છે. અથવા ઘણી વખત શું થતું હોય છે કે મશીનથી રસ ખેંચી લેવામાં આવે છે. દાખલા તરીકે દૂધ છે તો એમાં મશીનથી ફેટ ખેંચી લેવામાં આવે છે અને પછી એ દૂધ ખાય છે. તો એ ફેટ ખેંચી લેવા આપણે એમ કહીએ છીએ આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, પણ અહીં શાસ્ત્રની દ્રષ્ટિએ મનાય છે. એ ગત રસમ છે, એમનો રસ તો જતો રહ્યો. લાંબા સમય સુધી આયુવર્ધનમ શબ્દ વાપરો તો ને ભગવાને સાત્વિકમાં એ શું આયુષ્ય વધારવાનું છે, આવા દૂધ છે. એ જ પ્રમાણે એવા ફળ છે, ફળોમાંથી રસ ખેંચી લેવામાં આવે. હવે તો દૂધને ગરમ કરી અમુક સુધી એની પ્રોસેસ કરીને પાવડર બનાવે છે, ફરી પાછો એ પાવડરમાંથી દૂધ બનાવેલો છે. તો આ બધા કેવા છે ગત રસમ. કાં તો તાપથી સુકાયેલા છે, અથવા અતિશય ગરમી આપીને એનો પાવડર બનાવવામાં આવે છે, અથવા મશીનથી પ્રોસેસ કરીને એમાં દૂધ ને ફળ ને આ બધું થાય છે. પછીનો વાત ભગવાન કરે છે પૂતી. પૂતી એટલે દુર્ગંધવાળા. હવે ઘણા બધા ફળોને આથો લાવીને, સડાવીને એને એકદમ સડો આવી જાય પછી એમાંથી રસ કાઢે છે ને, એટલે એમાં દારૂ બને છે, દારૂ બનાવે છે. અને એ કેટલા બધા, હવે કોઈ પણ ફળ સડે એટલે શું થાય, એમની અંદર જીવાત આવવાની છે. સડે એટલે જીવાત આવશે જ, એને જ સડ્યું કહેવાય. અને એમાંથી પછી નીચોવીને મશીનરીથી રસ કાઢવામાં આવે છે. એટલા માટે તો જો આપણે શાસ્ત્રોમાં કહેવત છે કે માંસ મટન કરતાં પણ દારૂ છે ને એ વધારે અપવિત્ર મનાય છે. દારૂ ભરેલું જે વાસણને, જે પાત્રમાં દારૂ પીવાય છે, એ પાત્ર જો ગંગાજીમાં નાખવામાં આવે ને તો ગંગાજી એને પવિત્ર નથી કરી શકતા. તો કેટલું અપવિત્ર હશે દારૂ. કેમ કે પુષ્કળ જીવજંતુઓના નાશથી દારૂ બન્યો છે. એટલે દારૂ છે. પછી સ્વાભાવિક જ જેનામાં દુર્ગંધ છે, એવા લસણ છે, ડુંગળી છે, આ બધો ખોરાક છે કોણ પસંદ કરે છે, વધારે કોણ ખાવાનું પસંદ કરે છે? ભગવાન કહે છે તામસી લોકોનો ખોરાક છે. પછીનો શબ્દ ભગવાને વાપર્યો પર્યુષિતમ. પર્યુષિતમ એટલે વાસી. એમાં પાણી અને મીઠું નાખીને બનાવેલા જે ખોરાક છે, દાખલા તરીકે રોટલો છે, શાક છે, રોટલી છે, પાણી અને મીઠું નાખીને તમે બનાવો, પછી રાત્રિ વીતી જાય પછી એ ખોરાક વાસી બની જાય. મેડિકલ સાયન્સ પ્રમાણે એમાં બેક્ટેરિયા આવી જાય. આપણે ત્યાં વાસી કહેતા કે ન ખવાય. પરંતુ જે ખરેખર બહુ શુદ્ધ છે એવા ઘી છે, દૂધ છે, ખાંડ છે, એમને નાખી અને તમે લાડુ બનાવો, લાડવા બનાવવામાં આવે અને તમે એને કદાચ રાત્રિ વીતી જાય, કાલ ખાવ, પ્રમદી ખાવ, તો એ વાસી નથી. આ જલેબી બનાવી છે, પેંડા બનાવ્યા છે, લાડુ છે, તો એ બધા વાસી નથી જ્યાં સુધી એ વિકાર ન પામે. વિકાર પામવું એટલે એમની ઉપર ફૂગ દેખાવી કે પછી એમાંથી કોઈ પ્રકારની વાસ આવવાની ચાલુ થાય, વિકાર ન પામે ને ત્યાં સુધી એ વાસી નથી, એ વિકૃત નથી, ત્યાં સુધી એ વાસી ન ગણાય, એ ફ્રેશ જ ગણાય, તાજા ગણાય. પણ રોટલો છે, શાક છે, બીજે દિવસે વાસી ગણાય છે. પછી ત્રીજી, એમના પછીની ભગવાન વાત કરે છે ઉચ્છિષ્ટમ અપી. એઠું પણ. એઠું એટલે ભોગતાવશેષ, ખાધા પછી વધેલું છે તે. તમે અત્યારે આવી એક ફ્રીજ આવ્યા પછી આ બધી બહુ સિસ્ટમ થઈ ગઈ. તમે જમવા બેઠા છો અને ખાતા ખાતા કોઈ વસ્તુને અડો છો ને તો એ એઠું થઈ ગયું છે. એવું નથી કે મોઢામાં નાખેલું જ એઠું છે, તમે અડ્યા છો. ઘણા લોકો શું કરે, 4 રોટલી
કે 3 રોટલી થાળીમાં નાખી હોય, ખાવાવાળાએ 2 રોટલી ખાધી તો 1 રોટલી પાછી ગરવામાં મૂકી દે, ઝાકરિયામાં મૂકી દે, તો એ રોટલી અને બાકીની બીજી રોટલીઓ પણ એઠી થઈ ગઈ છે. અહીંયા તો શાસ્ત્રોમાં તો ત્યાં સુધીનું કીધું છે, ગાય છે, કૂતરું છે, બિલાડી છે, પશુ છે, પક્ષી છે, એ જો ખોરાકને જોઈ જાય કે સૂંઘી લે તો પણ એ એઠું છે. આ વસ્તુને જોઈ લે કે સૂંઘી લે, અથવા જમતા જમતા કોઈ વસ્તુને તમે અડો છો તો એ એઠું થઈ ગયું છે, એ પણ ન ખવાય. ત્યાર પછી અમેધ્ય. અમેધ્ય એટલે અપવિત્ર, રજવીર્યથી જે બન્યું છે, પેદા થયેલું છે માતા પિતાથી, એમાં માંસ આવશે, માછલી આવશે, ઈંડા આવશે, આ બધા છે એ અપવિત્ર ખોરાક છે, જે ખરેખર તો શું કહેવાય, એને મરદું કહેવાય. અને આપણા સનાતન ધર્મ પ્રમાણે, સનાતન શાસ્ત્રમાં મરદાને તમે અડો છો ને તો સ્નાન કરવું પડે, એટલું બધું અપવિત્ર માનવામાં આવે છે. એને બદલે તમે વિચારો તો ખરા, અમુક લોકો આરોગે છે, માંસાહાર કરે છે, એટલે તેથી સ્પર્શથી જો સ્નાન કરવું પડતું હોય તો પછી સ્વાભાવિક એમના ખોરાકની અસર થશે, કેમ કે આપણે તો કહેવત છે, અન્ન તેવો ઓટકારી, તમે જેવું અન્ન લ્યો છો તેવો ઓટકાર આવશે. પછી ભગવાન એક શબ્દ વાપર્યો છે અપીચ, અને વળી. ખરેખર આ શબ્દનો મારફત એવું લેવું જોઈએ, આ સિવાયના બીજા ક્યાં અને વળી શું, તો કે શાસ્ત્રમાં જે નિષિદ્ધ બતાવ્યા છે ને એ બધા છે ને એમને પણ આપણે અહીંયા તામસીમાં લેવા જોઈએ, જે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. દાખલા તરીકે શાસ્ત્રની અંદર આપણે શું કહીએ છીએ, ઓલો બિલાડીના ટોપને શું કહેવાય છે, મસૂર. પછી ગાજરની મનાય છે શાસ્ત્રની દ્રષ્ટિએ, એટલે કોઈ કંદમૂળ તરીકે એમની મનાઈ કરી છે. ઋષિ મુનિઓ કંદમૂળને અમુક વસ્તુ અમુક સમયે ન ખાતા. બહુ ઝાઝી મને પછી એમના વિશેની માહિતી નથી, પણ એવું છે ખરું એમ. હવે શાસ્ત્રમાં જે નિષિદ્ધ છે એ બધાને લેવાની છે. હવે ત્યાર પછી શું કહે છે ભગવાન, કે ભોજનમ તામસ પ્રિયમ. તામસી લોકોને આવું ભોજન તામસીને પ્રિય છે, તામસી લોકો છે એમને પ્રિય, અને એમને કારણે, એમની પ્રિયતાને કારણે, એમની પસંદગીને કારણે શું થશે, એની નિષ્ઠાની પીછાણ થઈ જશે. સાત્વિક ભોજન જો હોય, એ સાત્વિક ભોજનને પણ જો રાગપૂર્વક ખાવામાં આવે, અનુરાગપૂર્વક સાત્વિક ભોજનને રાગપૂર્વક ખાવામાં આવે ને તો એ રાજસ ભોજન બની જશે. અને જો લોલુપતાપૂર્વક ખાવામાં આવે ને તો સાત્વિક હોવા છતાં એ તામસી બની જશે. કોઈ ભિક્ષુક છે એ ભિખારી ઘરે ઘરે ભટકી, ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરીને બધી વસ્તુ, એમાં તો કેવું આવશે, કાંઈ એઠું આવશે, વાસી આવશે, આવું બધું આવે છે. પણ જો એ ભગવત નામના જપ કરતો કરતો ભગવાનને ભોગ ધરાવીને ખાતો હશે ને તો એ એઠું હોવા છતાં, એ વાસી હોવા છતાં એ કેવું થઈ જશે, સાત્વિક થઈ જશે, એવું ભગવાનનું કહેવાનું છે. આમ સ્વભાવ પ્રમાણે, એમની પસંદગી પ્રમાણે, ભગવાનને આહારનું વર્ણન કરવાની ઈચ્છા નથી, આહારીની પસંદગીની અહીં ઈચ્છા છે. અને અહીં જે ચાલુ કરેલું ખોરાકનું પ્રકરણ છે એ ભગવાન પૂરું કરે છે. સરસ મજાનો શ્લોક કે યાત યામમ ગત રસમ પુતિ પર્યુષિતમ ચર્યત ઉચ્છિષ્ટમપી ચ અમિત્યમ ભોજનમ તામસ પ્રિયમ. એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.